લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ ખાતે સામાજિક ક્રાંતિ અભિયાન ગુજરાત પ્રદેશનું નવા વર્ષનું સ્નેહ મિલન અને ચિંતન શિબિર ભવ્ય આયોજન. ગુજરાત પ્રદેશ સામાજિક ક્રાંતિ અભિયાન દ્વારા નવા વર્ષના અવસરે અમદાવાદ ખાતે કર્ણાવતી ક્લબ સામે હીરાબા ફાર્મ ખાતે ભવ્ય સ્નેહ મિલન તથા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી ઓબીસી, એસસી, એસટી, એનટી-ડીએનટી તેમજ માઇનોરિટીઝ સમાજના આગેવાનો અને વિવિધ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા સમાજના હક અને અધિકાર અંગેના પ્રશ્નો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોનું કહેવું હતું કે છેલ્લા ઘણા સમયથી પછાત વર્ગો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિ અને માઇનોરિટીઝ સમાજના હકો સતત છીનવાઈ રહ્યા છે, જેના વિરુદ્ધ સંગઠિત લડત આપવી સમયની જરૂર છે. ચિંતન શિબિરમાં આગેવાનો દ્વારા સંકલ્પ લેવાયો કે આગામી સમયમાં ગામ, તાલુકા, જિલ્લા અને શહેર સ્તર સુધી આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવશે તેમજ ગુજરાત સ્તરે જલ્દી જ આવી શિબિર તેમજ કાર્યક્રમો યોજવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય આગેવાનોમાં સામાજિક આગેવાન તરીકે જિગ્નેશ મેવાણી, એડવોકેટ ઇકબાલભાઈ શેખ, ડોક્ટર જયંતિભાઈ માખડિયા, ઇનેશભાઈ વસાવા, સંગ્રામભાઈ ભરવાડ, રઘુભાઈ કે રબારી, જ્યોતિબેન રાઠોડ, યોગેશભાઈ ઠાકોર, હીરાભાઈ નાયક, ભાનુભાઈ પરમાર, હરેશભાઈ મકવાણા, ચિરાગભાઈ ઝાલા, જગદીશભાઈ ચુડાસમા, કિશોરભાઈ ચૌધરી, ડોક્ટર આદિત્ય પ્રોફેસર, ઉત્તમભાઈ વસાવા, માંગરોળ, સુરત, બાબુભાઈ વાઘેલા, એનટી-ડીએનટી, સતીશભાઈ સાગઠિયા, ભાનુભાઈ ચૌહાણ, લાલાભાઈ ટોળિયા, દલપતભાઈ ભાટિયા, ઉત્તમભાઈ રાઠોડ, હેરીભાઈ રાણવા, અસીમભાઈ રોય, ગોવાભાઈ રાઠોડ, પ્રફુલભાઈ વસાવા, રાજ વસાવા, એડવોકેટ નરેન્દ્રભાઈ સોલંકી, હિતેન્દ્રભાઈ રાઠોડ, ભરતભાઈ ચૌધરી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત તમામ આગેવાનો દ્વારા એકતા, સમાનતા અને સંવિધાનિક હકોની રક્ષા માટે સામૂહિક રીતે સંકલ્પ લેવામાં આવ્યો હતો. ગુલાબોધ, સાણંદ.